પણ અમને સરકાર કાંઈ દઈ દેતી હોય એવું મને લાગતું નથી બેન. 2000નો હપ્તો દઈને અમને ભીખ માંગતા કરી દીધા. તમામ નાગરિકોને લાઈનમાં રાખે છે સરકાર. જય જવાન જય કિસાનના બણગા ફૂકીને બેન મત ટાણે મત લઈ જાય છે. ભોળા ખેડૂતને ભોળવીને આ ભારત દેશનો ભોળો ખેડૂત એની વાતમાં આવીને ભોળવાઈ જાય છે. બાકી સરકારને ઝૂકવું પડશે ને ઝૂકવું પડશે. આ એક ધરતીપુત્ર બોલે છે બેન, કણનો મણ કરનારો. કહેવાતો જગતનો તાત, કણનો મણ કરનારો ધરતીપુત્ર આજે ખૂબ પીડામાં છે, ખૂબ દુઃખદાયક છે. પરંતુ બેન ક્યાંક ને ક્યાંક આ સરકાર છે ને રિમોટ કંટ્રોલથી ચાલતી હોય એવું મને લાગે છે. કારણ કે બેન રોટલી કે રોટલો વોટ્સએપના માધ્યમથી કે ટીવી કે મીડિયામાંથી નીકળવાનો નથી. નમસ્કાર, ગુજરાત પ્લસમાં આપ સર્વેનું સ્વાગત. હું છું આપની સાથે ભાગ્યશ્રી. અત્યારે અમે જેતપરમાં ઉપસ્થિત છીએ. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અત્યારે કહી શકાય કે ઉપસ્થિત છે અને અત્યારે આંદોલન પાર્ટ 3 માટે જે કહી શકાય અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. અનેક ખેડૂતો અત્યારે સ્ટેજ ઉપર આવીને પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. આપને જણાવીશ કે જે રીતે ખૂબ મોટું આંદોલન થયું, 17 થી 18 દિવસ ઉપર ઉપવાસ આંદોલન થયું. ત્યારબાદ સરકાર તરફથી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહી શકાય કે જાહેરાત પણ કરી. જાહેરાત બાદ પરિપત્ર પણ જાહેર થયો. તેમ છતાં હજુ પણ જેતપરના ખેડૂતો આ પરિપત્રને માનવા પણ તૈયાર નથી. ત્યારે હવે આ જે વળતરની જે નીતિ છે તેમાં એવું તે શું છે કે ખેડૂતોને લાગી રહ્યું છે કે અમારી સાથે હજુ પણ અન્યાય થઈ રહ્યો છે. સીધા જ ખેડૂતો પાસે જઈશું અને તેમની પાસેથી જાણવાનો મત જાણીશું કે આખરે તેમને એવું કેમ લાગી રહ્યું છે કે હજુ પણ અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. શું નામ આપનું? પ્રકાશભાઈ રામજીભાઈ પટેલ. પ્રકાશભાઈ, વળતરની નીતિ જાહેર કરી દેવામાં આવી છે, પરિપત્ર પણ જાહેર થઈ ગયો છે, તો હવે આંદોલન પાર્ટ 3 કરવાનું મુખ્ય કારણ શું? બેન, માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે તારીખ 3જી તારીખે સાંજના જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એ પરિપત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે બજાર કિંમતના 2 ગણા થાંભલાનો જે વિસ્તાર છે એના 2 ગણા પૈસા આપવામાં, 2 ગણા વળતર તરીકે પૈસા આપવામાં આવશે. અને ગ્રામ્ય જ્યારે કોરિડોરની વાત આવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર બજાર કિંમતના 30%, મ્યુનિસિપાલિટી વિસ્તારની અંદર બજાર કિંમતના 45% અને કોર્પોરેશન લેવલે 60% વળતર, 60% કિંમત, બજાર કિંમતના 60% આપવામાં આવશે. એવી જાહેરાત માન્ય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી. બજાર કિંમત નક્કી કરશે કોણ? આ એક મોટો પ્રશ્ન છે. જ્યારે મંત્રીશ્રી તરફથી પરિપત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે બજાર કિંમતમાં નક્કી કરવા માટે સરકાર તરફથી એક માણસ, એટલે દાખલા તરીકે કલેક્ટરના એક પ્રતિનિધિ, વીજ લાઈન નાખતી કંપનીનો એક પ્રતિનિધિ અને ખેડૂતના એક પ્રતિનિધિ, આ 3 વ્યક્તિઓ આ જે બજાર કિંમત છે એ નક્કી કરશે. એની અંદર બી એક એવી ક્લોઝ કહેતા કલમ નાખવામાં આવેલી છે કે જે 2 વ્યક્તિઓની બજાર કિંમત નજીક એટલે કે 20% મળતી આવતી હોય એ બે બજાર કિંમતનો સરવાળો કરી ભાગાકાર કરી ભાગ્યા 2 કરી જે આવે તે બજાર ભાવ તરીકે નક્કી કરવામાં આવશે. એટલે દાખલા તરીકે કલેક્ટરનો માણસ જો એવું કહેવે કે દાખલા તરીકે આ ખેતરની કિંમત 10 લાખ રૂપિયા છે, કંપનીનો માણસ એમ કે આ ખેતરની કિંમત 15 લાખ રૂપિયા છે, તો બેની વચ્ચેનો ડિફરન્સ બંને નજીક આવે અને ખેડૂત કે આની કિંમત 50 લાખ રૂપિયા છે, એટલે ખેડૂતની વાત જ ઉડાડી નાખવામાં આવશે. 10 લાખ વત્તા 15 લાખ = 25 લાખ ડિવાઇડેડ બાય 2, તો 12.5 લાખ રૂપિયા બજાર કિંમત નક્કી કરવામાં આવશે. આ અમને પસંદ, આ જે સિસ્ટમ છે એ નક્કી નથી. જો માન્ય મંત્રીશ્રીને આ બધી કોઈ પણ પળોજણમાં પડ્યા કરતા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 2023માં પ્રસ્તાવિત જંત્રી જે દાખલ કરવાની વાત કરી હતી એ પ્રસ્તાવિત જંત્રી દાખલ કરી દે અને કહી દે કે પ્રસ્તાવિત જંત્રીના ડબલ એટલે કે 2 ગણા કિંમત આપવામાં આવશે. આ કશું કરવાની જરૂર નથી, તો બધો પ્રશ્ન સોલ્વ થઈ જાય એવું મને લાગે છે. શું નામ આપનું? મારું નામ મહેશ ચોડવડિયા છે. હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામથી આવું છું. અહીંયા જે છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું કે આ દેશ ખેતી પ્રધાન છે અને આ દેશનું લગભગ ઇકોનોમી 65 થી 70% કૃષિ ઉપર આધારિત છે. ત્યારે આ
કહેવાતો જગતનો તાત કણનો મણ કરનારો ધરતીપુત્ર આજે ખૂબ પીડામાં છે, ખૂબ દુઃખદાયક છે. અને આપણી જે સરકાર છે એ ખરેખર કોર્પોરેટને છાવરતી હોય એવું મને કંઈક ને કંઈક જણાવે. એક ખેડૂત પુત્ર તરીકે મને ખૂબ દુઃખ લાગે છે કે આ દેશ ખેતી પ્રધાન છે ત્યારે આ સરકાર માત્ર ભણગા ફૂકે છે, જય જવાન કિસાનના નારા લગાવીને ખેડૂતની હમદર્દી જીતે છે અને ક્યાંક ને ક્યાંક મંદિર અને ગાયોના નામે મત માંગીને ખેડૂતોને ભોળવી જાય છે. આજ એ જ સરકાર મને દુઃખ લાગે છે કે અમારા જ ગામની અંદર બેન, હું આંબડી ગામનો ઉપસરપંચ છું, ત્યાંથી આ સમર્થન કરવા આવ્યો. અમારા જ ગામમાં એક અમે મંદિર બનાવ્યું હતું, સરકાર પડાવે છે. અને આજે અહીંયા જે મનોજભાઈ પનારા આજથી ઘણા વર્ષોથી સ્ટ્રગલ કરે છે અને સંઘર્ષ કરે છે ગુજરાતની જનતા માટે, ખેડૂતો માટે, પાટીદાર આંદોલન વખતે પણ ઘણું લડેલા એક લડવૈયો છે, હિમાલયની માફક અડગ હતો. તો એનો અવાજ દબાવવા માટે બેન એક ગૌશાળાનો 300 ગાયોનો નિભાવ કરે છે અને ખૂબ સારી રીતે ગાયોને સાચવે છે અને એનો ટ્રસ્ટી મંડળ બનાવીને ત્યાંના પ્રમુખ છે. તો બેન એનો અવાજ દબાવવા માટે આ સરકાર એને પણ ગૌશાળા પાડવાની નોટિસ પાઠવે. બેન આ ક્યાં હદે આ સરકાર હલકાઈ ઉપર ઉતરી આવી? ત્યારે ખૂબ દુઃખ થાય છે બેન. આ સરકારને આવનારા સમયની અંદર આજે માત્ર જેતપર ગામ તો એપી સેન્ટર બન્યું છે ખેડૂતોનું. હું તો પ્રાઉડ ફીલ કરું છું, મને ખૂબ ગૌરવ થાય છે. આ જેતપુર ગામની ધરા ઉપર આ તપોવનની ધરતી બેન બની છે અને આ માત્ર જેતપુર કે મોરબી કે રાજકોટ પૂરતું આ આંદોલન સીમિત નથી રહેવાનું. આવનારા સમયની અંદર આ મૂંગી અને બેરી સરકાર બેન, હું આંધળી તો નહીં કહું, કારણ કે મહાભારતમાં ભીષ્મ પિતામાં બધું જોતા હતા છતાં એને ભોગવવું પડ્યું હતું, દ્રૌપદીના ચીરહરણ થયા હતા. એવી જ રીતે આ સરકાર બધું જોવે છે. આજ ખેડૂત પીડાય છે, ખૂબ દુઃખમાં છે. તો આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક કુદરત બતાવે છે. 2027 ની અંદર ચૂંટણી નજીક આવે છે. આ આંદોલન સીમિત નથી રહેવાનું. આ આખા રાજ્યવ્યાપી, દેશવ્યાપી આ નેશનલ આંદોલન થવા જઈ રહ્યું છે. દૂર દૂરથી ખેડૂતો અત્યારે જાગૃત બની ગયા છે. અને બેન આ 56 લાખ ખેડૂતોનો અવાજ છે આ જેતપર ગામની અંદરથી. ત્યારે ખૂબ મને ખેડૂત પુત્ર તરીકે ગૌરવ થાય છે કે સૌ પ્રથમ વખત આ ગુજરાતની અંદર યુનિટી બની છે, કમિટી બની છે અમારા ખેડૂતોની. બેન તમામ મોરચે ખેડૂત પીસાઈ રહ્યો છે. માત્ર આ 20 ટાવરનો પ્રશ્ન નથી બેન, વર્ષોથી જાહેર જીવનની અંદર 20 વર્ષથી લડું છું બેન. ઈશ્વરે ટેલેન્ટ આપ્યું, સમજવા શીખ્યો ત્યારથી આંદોલનો કરું. કેટલાય કેસો થયા બેન. રોજ ગુણનો પ્રશ્ન છે. અત્યારે તમે જાણ્યું હશે, જોયું હશે, મીડિયા કર્મી હોય કે અમારા અમરેલી જિલ્લામાં મિતિયાળા બીટ આવ્યું, સાસણ બાજુ સિંહની સંખ્યા જે આજથી પહેલા 300 ની હતી એ છેલ્લી વસ્તી ગણતરી મુજબ બેન 891 સિંહ નોંધાણા. એમાં માત્ર 297 જેવા સિંહ તો અમારા અમરેલી જિલ્લામાં હાલની તારીખે છે બેન. અને માનવ પક્ષી દીપડાને સિંહો બન્યા છે. આ શિડ્યુલનું જનાવર છે બેન અને એને શિડ્યુલમાં રાખવું જોઈએ. ખૂબ ખેડૂત પરેશાન થાય છે પોતાના મોલનું પાક રક્ષણ કરવા માટે બેન. ખેતરે જવું હોય તો ડરે છે. ખૂબ દુઃખની વાત છે કે આ સરકાર રાજના રમકડાઓને માનવ વસાહતમાં મૂકી દીધા છે. ઘણા મુદ્દાઓ છે. રોજગુણનો પ્રશ્ન, ભાવ મળતા નથી બેન. આજથી 10-12 વર્ષ પહેલા જે ભાવ હતા, મગફળીના, કોટન હોય, તુવેર હોય, જીરું હોય કે તલ હોય કે ડુંગળી હોય, એના એ જ ભાવ બેન. તમામ મોંઘવારી દિન પ્રતિદિન બેન વધતી જાય છે. અને અમુક લોકો એવું કહે છે કે સામાન્ય જનતા ટેક્સ નથી ભરતી. બેન અમે શર્ટ પહેર્યો, આ બેલ્ટ છે, એમાં પણ અમે ટેક્સ દઈએ છીએ. ખેડૂત ટેક્સ આપે એટલો દેશની અંદર કોઈ ટેક્સ નહીં આપતું હોય. તો આ લોકો આવું કેમ કહે છે? આજના સમયે આ ધરતીપુત્ર પીસાઈ રહ્યો છે, દુઃખમાં છે. ત્યારે આ સેલિબ્રિટીઓ, આ કલાકારો બધા ક્યાં ગયા છે? કેમ કોઈનું મોઢું ખુલતું નથી? અને આ 182 ધારાસભ્યો બેન બેઠા છે, એના મોઢા કેમ સિવાય ગયા છે? આ ખેડૂતના મત લઈને, ખેડૂતની હમદર્દી જીતીને, જય જવાન જય કિસાનના બણગા ફૂકીને બેન મત ટાણે મત લઈ જાય છે. ભોળા ખેડૂતને ભોળવીને આ ભારત દેશનો ભોળો ખેડૂત એની વાતમાં આવીને ભોળવાઈ જાય છે. પણ બેન હવે અમે જાગૃત બની ગયા છીએ. હવે અમે કોઈની વાતમાં આવવાના નથી. આ 182 ને આવનારું આ પાર્ટ 3 ચાલી રહ્યું છે. આમાં જેતપર ગામની સમિતિ જે રણનીતિ ઘડશે એ અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર અવાજ બનવાનો છે બેન. આજે તો અમે સીમિત સંખ્યામાં અમરેલી, અમારે ડિસ્ટન્સ ઘણું છે, 350 કિલોમીટર દૂરથી અહીંયા સમર્થન કરવા આવ્યા. આવનારા સમયની અંદર અમે લક્ઝરી બસો બાંધવી પડે તો બસો બાંધીને પણ આ જેતપર ગામે અહીંયા ધામો નાખવાના છીએ, શુદ્ધ ગુજરાતીમાં કહું તો. બાકી સરકારને ઝૂકવું પડશે, ઝૂકવું પડશે ને ઝૂકવું પડશે. આ એક ધરતીપુત્ર બોલે છે બેન, કણનો મણ કરનારો. બિલકુલ. કૃષિ મંત્રીને મારે વાત કરવી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી કહી રહ્યા છે કે અમે ખેડૂતોની દુઃખ જાણીએ છીએ, ખેડૂતોનું દુઃખ સમજીએ છીએ અને એમની સાથે અમે છીએ. હું પણ એક ખેડૂત પુત્ર છું એટલે એમની વ્યથા ખૂબ સારી રીતે સમજી શકું છું. તો ખેડૂતને કેમ એવું લાગી રહ્યું છે કે સરકાર તેમની સાથે નથી? બેન સરકાર સાથે હોય તો અહીંયા બેન દીકરીઓએ કે પેલા કેટલી લાઠીઓ ખાધી બેન. કોઈ પણ ખેડૂતનું આંદોલન હોય કે અન્ય આંદોલન હોય બેન, પોલીસ ખાખીને આગળ કરે છે.
બેન ખાખીને આગળ કરીને અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ જેતપરની ગામની જનતાને હું સેલ્યુટ કરું છું બેન. આ બેન દીકરીઓ, માતાઓ, એના વડીલો, યુવાઓને હું સેલ્યુટ કરું છું કે આ લોકો ડગ્યા નહીં, એની લાઠી દંડાથી ડર્યા નહીં. અને બેન પાર્ટ 1 ની અંદર તેઓ અમદાવાદ સુધી ટ્રેક્ટરો લઈને કૂચ કરી હતી બેન, અને પાર્ટ 2 ની અંદર 19 દિવસ સુધી ભૂખ્યા રહીને આ ધરતીપુત્ર બેન આખા પેટના નાગરિકોનું ખોળિયું ભરે છે, એને ભૂખ્યું રહેવું પડે. તો આ સરકાર કેમ ત્યાં સુધી જાગી નહીં? અંતે જાગી, કારણ કે ખેડૂતોનું પ્રેશર આવ્યું. આવનારી 2027 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી હોય, હર્ષ સંઘવી હોય, ગૃહપ્રધાન કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, એને જો લાગણી હોય, લાગણીશીલ સરકાર હોય, ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય, તો બેન એને 2013ના પરિપત્ર મુજબ કોઈ જાહેરાત નથી કરી બેન, અને આજે એને પરિપત્ર બહાર પાડ્યો અને અમારી પાસે પહોંચ્યો છે, તો બેન એમાં 100% એડવાન્સ પેમેન્ટ દેવાની વાત છે. પણ બેન પરિપત્રમાં એવો કોઈ ઉલ્લેખ નથી એડવાન્સ પેમેન્ટ દેવાની. બેન રાજસ્થાનની સરકાર આવી કોઈ ખાનગી કંપનીઓ આવું કંઈ કરતી હોય જમીન સંપાદન, તો 4 ગણું વળતર હાલની કિંમત પ્રમાણે આપતી હોય, તો ગુજરાત સરકારની કેમ પેટમાં પાણી હલતું નથી? એને હું પેટમાં દુખે છે આ બેન. આ મહારાષ્ટ્રની સરકાર, ફડણવીસ સરકાર, ખેડૂતોને 2 લાખ સુધીનું દેવું એની જ સરકાર છે ભાજપની, એ માફ કરી શકતા હોય તો આને શું તકલીફ થાય છે ભાજપ સરકાર ગુજરાતની? બેન આવી રીતે અન્ય સ્ટેટની અંદર, સાઉથના સ્ટેટમાં ઘણું ખેડૂતોને આપવામાં આવે છે બેન, એકરે ખૂબ સહાય કરવામાં આવે, જેથી કરીને ખેડૂત નભી શકે, જીવી શકે, પોતાની ખેતીને સુધર અને સારી કરી શકે, સમૃદ્ધિની દિશામાં આગળ વધી શકે. પરંતુ બેન આ ગુજરાત કે જે મોડલ ગુજરાત કહેવાય બેન, આ ગુજરાતે જ મોટા કરીને દિલ્હી સુધી બેસાડ્યા બેન. તો બેન એની આ કાંટોથી પાટો કેમ ઉઘડતો નથી, મારું એમ કહેવાનું છે. કારણ કે એ જાણે છે કે આ ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતો બે ભોળવી દઈશું એવી વાત કરીશું, મંદિર અને ગાયોની વાતો કરીશું, તો બેન આ ભોળવાઈ જવાની છે જનતા. પણ હવે મને બેન વિશ્વાસ છે ખેડૂત પુત્ર તરીકે, એક ધરતીપુત્ર તરીકે, કે હવે કોઈ એની વાતમાં આવવાના નથી. આવનારા સમયની અંદર આ જેતપર ગામથી જે મંડાણ થયા છે આંદોલનના, એ ગુજરાત લેવલે નહીં પણ નેશનલ, રાષ્ટ્રીય લેવલે બેન આના પડઘા પડવાના છે. એ વાત 100% છે, મને પૂર્ણ વિશ્વાસ છે બેન.